આજે અમે પક્ષીઓ માટે થોડું ઘણું સેવાનું કાર્ય કર્યું। તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 9મો દિવસ। આપણા ફેસબુક પેજમાં થઈ ગયા છે 1 લાખ ફોલોવર અને આપણે થોડા દિવસ પહેલા વાત કરી હતી કે ફેસબુકના પેજમાંથી જે પણ ઇન્કમ આવે છે એ ઇન્કમનો આપણે અમુક હિસ્સો એ સેવાના કાર્યમાં લગાવવાના હતા। અને ઉનાળાના દિવસો શરૂ થતાની સાથે અને ઉનાળાના દિવસોમાં પક્ષીઓને પાણી પીવાની તકલીફ ખૂબ જ પડે છે। અમારી ટીમ વિચારે છે કે એટલે અમે પક્ષીઓને પાણી પીવડાવવા માટે અમે પાણીના કુંડ લાવી દઈએ છીએ। હાલ અમારી યથાશક્તિતા પ્રમાણે અમારાથી જેટલું બને છે એટલા અમે કુંડ લાવીએ છીએ અને આજે અમે આટલું સેવાનું કાર્ય કર્યું છે અને તમારા લોકોનો સપોર્ટ હશે તો અમે આના કરતા પણ વધારે સેવાના કાર્યો કરીશું। એટલે તમે લોકો અમને સપોર્ટ કરો। તમારા લોકોનો સપોર્ટ જેટલો વધારે હશે એટલા વધારે અમે સેવાના કાર્યો કરીશું। સવારથી જ અમે પાણીના કુંડ લઈને નીકળી ગયા હતા લગાવવા માટે। ત્યાર પછી માતાજીના મંદિરે આવી જઈએ છીએ અને દર્શન કરી લઈએ છીએ અને દર્શન કરીને ઝાડ ઉપર જોઈએ છીએ અને આ શું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો। અને મંદિરની સાઈડમાં જગ્યા સારી હોવાથી ત્યાં અમે એક પાણીનું કુંડ લગાવીને તેમાં પાણી ભરી દઈએ છીએ। એમ કરતા કરતા અમે અમારા આજુબાજુના બધા વિસ્તારમાં પાણીના કુંડ લગાવવાનું ચાલુ કરી દઈએ છીએ। ચકલાઓ માટે પાણીના કુંડ લગાવતા બપોર પડી જાય છે અને ગરમી પણ જોરદાર લાગવાની શરૂ થઈ ગઈ હતી અને આવી બધી ખતરનાક ગરમીમાં આપણો ભાણો કુંડમાં પાણી વેળવા માટે ડોલ ભરીને પાણી લઈ આવે છે અને ત્યાર પછી અહીંયા લગાવેલા કુંડમાં પાણી વેળી દે છે। ત્યાર પછી અમારા જોડે એક લાસ્ટ કુંડ વધ્યો હતો અને એ પાણીનો કુંડ સરસ એવી જગ્યા જોઈને અમે લગાવી દઈએ છીએ। અમારી જોડે જેટલા પાણીના કુંડ હતા એ બધા અમે લગાવી દઈએ છીએ અને ત્યાર પછી અમારી ટીમ નીકળી જાય છે ગેર સાઈડ જવા માટે। તો મિત્રો તમે લોકો અમને જેટલો વધારે સપોર્ટ કરશો તેટલા જ વધારે કાર્ય અમે સેવાના કરીશું અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં।